ડૉક્ટર બનવાનું સપનું જેટલું જેનિલનું હતું એના કરતાં વધારે દાદાનું હતું. હા, અને એ દાદાનું સપનું પૂરું. દાદાને કેવી ખુશી થઈ જ્યારે તમે આ વાત કરી ત્યારે? મારા દાદા 2 વર્ષ પહેલા એક્સપાયર થયા. અચ્છા, એટલે એમને તમે આ એ વોચ તો એ બહુ ખુશ હતો. તમે રિઝલ્ટ આવ્યું ત્યારે એમને યાદ કર્યા હશે. શું કીધું યાદ કરીને તમે? મારે આમ થોડુંક રોવા જેવું થઈ ગયું હતું. મારા પપ્પાને તો રોવાય પણ ગયું. મારા દાદી પણ જે છે એ પણ આમ બહુ ઇમોશનલ થઈ ગયા હતા કે દાદા હોત તો આમ બહુ ખુશ હોત. દાદીએ વાત કરી હશે. દાદી તો રેડા પણ હશે. હા, દાદીને શું કીધું તમે? આ જે સપનું હતું પૂરું કરો છો, હવે દુઃખી ના થાવ, ખુશ રહ્યો. જ્યારે તમે સ્ટ્રેસમાં હો, મુસીબતમાં હોય ત્યારે દાદાને તમને દાદાનો સપોર્ટ મળતો હશે ને, ઇમોશનલી સપોર્ટ. શું કહેવા માંગો છો એના વિશે? જ્યારે પણ આમ હતું હવે માથે આગળ કન્ટિન્યુ ના થાય તો પછી જે દાદાનું સપનું હતું એ યાદ આવી જતું અને પછી એ જ મને આમ મોટિવેટ કરતું રહેતું. જ્યારે તને એમ થાય ને મોબાઈલ લેવો તો દાદા યાદ આવે, ત્યારે એમ થાય ને કે આળસ આવે તો દાદા યાદ આવી જાય, ઊંઘ આવે તો દાદા યાદ આવી જાય. હું કહું છું અને આપને પણ કહું છું ને, જેનેલા પપ્પા પણ સ્ટુડિયોમાં છે એમને પણ કહું છું કે બસ આવા પુત્ર હોય ને તો દાદાને પણ ફક્ર થાય કે વાહ મારા દીકરા. કેમ ખબર? કેમ કે પોઝિટિવિટીની એંગલમાં છે. બધાને કહું છું યાર કે તમારા માટે આખી જાતને ઘસી નાખે છે. ખાલી એના 2 ફોટો નજરની સામે રાખશો ને તો પણ તમે ડિસ્ટ્રેક્ટ નહીં થાવ, ડાયવર્ટ નહીં થાવ અને તમે તમારા ડાયરેક્શનને પકડી રાખશો. દોસ્તો, જેનિલભાઈથી શીખવા જેવું છે. જેનિલ, તારી આ સફળતાને સલામ કરું છું, તારી દાદા પ્રત્યેની આ પ્રેમ ભાવને હું સલામ કરું છું, તારા સંકલ્પને સલામ કરું છું, તારી મહેનતને સલામ કરું છું.